गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपનું ગણિતના લેક્ચરમાં સ્વાગત છે। ખુશ રહો, સુખી રહો, તંદુરસ્ત રહો અને સારી તૈયારી કરો તેવી અભિલાષા સાથે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ। આજે આપણે વાત કરવાની છે અંતરાલ। અંતરાલ અંતરાલ એટલે એક ગાળો, અંતરાલ એટલે એક પીરિયડ, બરાબર। અંતરાલ એટલે ચોક્કસ વસ્તુની લંબાઈ, પણ આપણે વાસ્તવિક સંખ્યા ઉપર વાત કરે છે કે અંતરાલ અંતરાલ શું છે? r ના ઉપગણ છે। શું છે અંતરાલ? કોણ છે? મેથેમેટિક્સ માં વાત કરીએ, ગણિતમાં વાત કરીએ, ઇન મેથેમેટિક્સ અંતરાલને અંગ્રેજીમાં કહે ઇન્ટરવલ। ઇન મેથેમેટિક્સ ઇન્ટરવલ ઇઝ સબસેટ ઓફ રિયલ નંબર। સબસેટ ઓફ કે r ના ઉપગણ કઈ રીતનો છે, બરાબર? એમાં ટોટલ 4 પ્રકારના અંતરાલ છે ભાઈ। એક યાદ નહીં, એકને યાદ રાખશો તો 4 4 આવડી જશે। 4 પ્રકારના અંતરાલ છે। પહેલો અંતરાલ છે સમૃદ્ધ અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ, અઘરું નથી અંતરાલને સમજવું। અંતરાલ વિધેય જ્યારે ચાલુ થશે ને, વિધેય, લક્ષ, વિકલન, સંકલન, ત્યારે અંતરાલ પર જ રમવાનું થશે તમારે। ત્યારે તમારે અંતરાલ પર જ રમવાનું હશે, ખાસ ધ્યાન રાખજો। ક્લોઝ ઇન્ટરવલ કોને કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ જોઈએ આપણે। માની લો કે આ એક આપણે r ને એક રેખાથી દર્શાવી છે, ખ્યાલ છે કે નહીં? આ એક સંખ્યા ગણ r છે। કોણ છે? r। r માં ક્યાંય બ્રેક આવે? r માં કોઈ જગ્યાએ બ્રેક આવે? આ વાસ્તવિક સંખ્યા ગણ આખી આપણે કીધું કે દરેક વાસ્તવિક સંખ્યાને એક રેખા પર દર્શાવી શકાય, ને રેખા પર દર્શાવેલી વાસ્તવિક સંખ્યા વાળી રેખાને શું કહેવાય? રિયલ નંબર લાઈન। આ એક રેખા છે એટલે કોણ છે? વાસ્તવિક સંખ્યા ગણ છે। માની લો કે અહીંયા કોઈ બિંદુ a છે, અહીંયા કોઈ બિંદુ b છે, બરાબર? a બરાબર કોઈ પણ હોઈ શકે, નંબર, સંખ્યા, ટૂંકમાં a બરાબર સંખ્યા હોઈ શકે। તો ચાલો આમાં a મોટા કે b મોટા? કોણ કહેશે મને? આ a અને b માં મોટું કોણ હશે? કોણ કહેશે મને? ચાલો ચાલો ફટાફટ, a અને b માં મોટું કોણ હશે? ચાલો જલ્દી। a વિશે તમે જાણતા નથી, b વિશે જાણતા નથી, પણ સંખ્યા રેખા પરથી ખબર પડી જાય a અને b માં મોટું કોણ છે। બરાબર? a અને ચાલો આ સંખ્યા રેખા પર મેં બે સંખ્યા બતાવી છે। એક સંખ્યા a છે, એ બરાબર કઈ પણ હોઈ શકે, 1,000, 5,000 પોઈન્ટમાં પણ હોઈ શકે, રિયલ નંબર સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે। અને આ b પણ કોઈ પણ હોઈ શકે। હવે તમને જરા બોલો, a અને b માં મોટું કોણ છે? જલ્દી ફટાફટ। સંખ્યા રેખા પર તમને ખબર હતી બેટા? ભૂલી ગયા છો? સંખ્યા રેખા પર ડાબી બાજુ નાની સંખ્યા આવે, જમણી બાજુ મોટી સંખ્યા આવે, યાદ છે કે નહીં? સંખ્યા રેખા પર તમે લખો તો પેલા માની લો કે અહીંયા તમે 0 લખ્યા છે, કોઈ સંખ્યા રેખા તમે જ્યારે દોરો છો, આ સંખ્યા રેખા તમે દોરી, બરાબર છે? અહીંયા 0 લખ્યા તો 1 કઈ બાજુ લખો તમે? 1 કઈ સાઈડ લખો? તો 0 ની જમણી સાઈડ પોઝિટિવ નંબર આવે, 0 ની ડાબી સાઈડ નેગેટિવ, એટલે જમણી સાઈડમાં મોટો નંબર હોય અને ડાબી સાઈડમાં નાનો નંબર હોય। તો અહીંયા બોલો a અને b માં મોટું કોણ હશે? a અને b માં મોટું કોણ હશે? તો અહીંયા કોણ હશે? a લેસ ધેન b હશે, રાઈટ? કારણ કે એ ડાબી બાજુ છે, બરાબર? તો a થી શરૂ કરીને, ક્યાંથી? a થી a લેવાનું, a એટલે ઘાટું કરો, a થી શરૂ કરીને b સુધીની જેટલી પણ સંખ્યા આવે, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? a થી શરૂઆત કરવાની, a ને લેવાનો અને b સુધી જવાનું, b ને પણ લેવાનું। આની અંદર જેટલી પણ સંખ્યાનો જે ગણ બને એને શું કહે? સમૃદ્ધ અંતરાલ। ખ્યાલ આવ્યો કે નહીં? કે a
અને બી અને તેની વચ્ચેની તમામ સંખ્યાના ગણને શું કહેવાય? સમૃદ્ધ અંતરાલ એ બી. બરાબર? એટલે જ્યારે એ લેવાનો છે ત્યારે ઘાટું કરશું, નહીં લેવાનો હોય ત્યારે હોલ પાડીશું. બરાબર? એટલે શું થાય? અને શું થાય? અને સંકેતમાં આ રીતે લખાય, અને સંકેતમાં આ રીતે લખાય. એ થી સ્ટાર્ટ કરવાનો, જાઓ ફરીથી. અંતરાલ એ r ના ઉપગણ છે, વાસ્તવિક સંખ્યા ગણ r. માની લો કે આપણે અંતરાલ ચાર પ્રકારના છે. પહેલો અંતરાલ સમૃદ્ધ, એને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. ક્લોઝ ઇન્ટરવલમાં કોણ આવે? અંતરાલ એક ગણ છે, અંતરાલ એક ગણ છે, ધ્યાન રાખજો. પણ કોનો ગણ છે? r નો ઉપગણ છે. એમાં કયા કયા સભ્યો આવે? બરાબર? તો માની લો કે એક સંખ્યા ગણ r છે, એના પર એક સંખ્યા લખી a, એક સંખ્યા લખી b, એટલે a થી શરૂ કરી a પણ લેવાનો, a થી મોટી, b થી નાની b પણ લેવાની. એ બધી સંખ્યાઓ એમાં સમય હોય કે અસમય બધી સંખ્યાનો જે ગણ બન્યો તેને શું કહેવાય? સમૃદ્ધ અંતરાલ ab કહેવાય. એને શું કહેવાય? સમૃદ્ધ અંતરાલ ab કહેવાય. બરાબર? હવે બધી સંખ્યા આપણે લખી શકીએ નહીં, એટલે એને આ રીતે લખાય. ક્લોઝ ઇન્ટરવલ માટે ચોરસ કરવાનું. ક્લોઝ ઇન્ટરવલ એમાં કોણ આવે? તો x. x કેવો? તો કે x ની કિંમત a અથવા a કરતા મોટી ને b અથવા b કરતા નાની. બીજું x belongs to r. a થી શરૂ કરીને b સુધીની તમામ સંખ્યા a અને b લેવાના. દાખલા તરીકે તમને વાત કરું, માની લો કે તમને કહેવામાં આવે, ચાલો આ 2 belongs to 1 4. સાચું કે ખોટું? આ 2 એ 1 4 માં 1 થી શરૂ કરીને ક્યાં સુધી જવાનું? 4 સુધી જવાનું. તો 1 થી ચાલવાનું શરૂ કરો ને 4 સુધી પહોંચો તો વચ્ચે 1 મળે કે ન મળે? મળે ને? તો સાચું છે, ખરું, ટ્રુ. તમને એમ કે 2 belongs to 2 4. ચાલો સાચું ખોટું? 2 થી ચાલુ કરવાના છે એટલે 2 ને લેવાના. આવો ચોરસ કર્યો હોય ને બટા એટલે 2 લેવાના. તો આ પણ કેવું છે? ટ્રુ છે. પણ આવું કે 0 belongs to 1 4. સાચું ખોટું બોલો? સાચું કે ખોટું? કે 1 થી 4 સુધી જાઓ એમાં 0 આવે કે ન આવે? નહીં આવે ને, એટલે રોંગ. શું થાય? બરાબર? એટલે અહીંયા કોણ આવે? 1 થી શરૂ કરીને આને સંખ્યા રેખા પર મારે બતાવો તો બતાવી શકું. માની લો કે અહીંયા 1 છે, અહીંયા કોણ છે? 4. આ 1 પણ લેવાના. જે સંખ્યા બાઉન્ડ્રી પરની સંખ્યા લેવાની હોય તો ઘાટું કરવાનું, ન લેવાની તો હોલ પણ હમણાં આવશે. 4 પણ લેવાના છે તો અહીંયા ઘાટું કરું, આની વચ્ચે. તો વચ્ચે 2 આવે કે ન આવે? ઓબ્વિયસલી આવે. બરાબર? અહીંયા કોણ આવે? 2 અને 4. અહીંયા 1 અને 4. માની લો કે અહીંયા 1 લેવાના છે, 4 લેવાના છે, તો 0 ક્યાં પડે? 0 તો અહીંયા પડે. તો 1 થી 4 માં 0 આવતા નથી, માટે રોંગ થઈ ગયું. આ પહેલો કયો? સમૃદ્ધ અંતરાલ. બીજો આવશે વિવૃત અંતરાલ. શું આવશે? વિવૃત અંતરાલ. સમૃદ્ધ સાથે લઈને ચાલવું, વિવૃત દૂર કરવું. સમૃદ્ધ નો મતલબ સાથે લેવું. એટલે સમૃદ્ધ અંતરાલ ab એટલે a ને પણ લેવાના, b ને પણ લેવાના, તેની વચ્ચેના તમામ લેવાના. વિવૃત ની અંદર છેડા છૂટી જાય, છેડા પરની સંખ્યા આવે નહીં. બરાબર? વિવૃત અંતરાલ. બીજો છે ઓપન ઇન્ટરવલ. કે શું કહેવાય? આના જેવું જ છે પણ વિવૃત છે, છેડા ખુલ્લા છે, છેડા આવતા નથી. બરાબર? અને આ તે લખાય આમ રાઉન્ડ કૌંસથી a b. એમાં શું આવશે? હંમેશા અંતરાલમાં કા ચોરસ કૌંસ આવે કા ગોળ કૌંસ. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ 2 4 લખું
અને આ 1 2 4 લખો. આ બંનેમાં ફરક છે, ધ્યાન રાખજો. આ બંનેમાં ફરક છે. આમાં માત્ર 2 જણા જ આવે છે, 2 અને 4. આમાં કોણ 2 પણ આવે, 2.1 આવે, 2.2 આવે, 2.5 બધા જ આવે. એટલે આ અનંત ગણ છે. કેવો ગણ છે? અનંત ગણ છે. આ કેવો ગણ છે? ચોક્કસ ગણ છે. આ ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં મિત્રો. બરાબર? બંનેમાં ફરક છે. હવે જો અહીંયા AB, આ બે મોટો કોણ હશે? A હશે. પણ અહીંયા કોણ આવશે? A ને ગોળ કરી નાખો. A લેવાનો નથી. B ને પણ રાઉન્ડ કરી નાખો. B લેવાનો નથી. એટલે કે A અને B વચ્ચેની તમામ સંખ્યા. શું કહે છે? A અને B વચ્ચેની તમામ સંખ્યા. બરાબર? શું કહેવાય? અને સંકેત લખવો હોય તો x. તો શરત કહે તો કે x ની કિંમત a કરતા મોટી. a નહીં થાય. આમાં ક્લોઝ હતું એટલે a થતા હતા, અહીંયા a નહીં થાય ને b પણ નહીં થાય. પાછો x ક્યાં હોવો જોઈએ? r માં. તો જ અંતરાલ બને. x r માં હોય તો જ અંતરાલ બને. બરાબર? કઈ રીતનું આવે? માની લો અહીંયા a, પણ a લેવાનો નથી એટલે હોલ પાડો રાતે. અહીંયા b આ તો તમને દેખાડે મોટો લખ્યો છે. બરાબર? એટલે મોટો લખવાનો છે, હોલ પાડવાનો. આ બધી સંખ્યા a અને b વચ્ચેની તમામ સંખ્યા. a અને b વચ્ચેની તમામ સંખ્યા. ખ્યાલ આવે મિત્રો? ઓકે, ચાલો આગળ તમને વાત કરું. માની લો કે 1 belongs to 1, 4. રાઈટ યા રોંગ? આ સાચું ખોટું? 1 belongs to 1, 4. આમાં આવે કે ન આવે? અહીંયા છેડો કોણ છે? 1 અને 4. છેડા લેવાના નથી તો નહીં આવે. બરાબર? એટલે શું થાય? રોંગ. માની લો કે તમને એમ કે 0 belongs to -1 to 4. સાચું ખોટું? રાઈટ યા રોંગ? સાચું. સાચું. બરાબર? કે -1 થી 0 ની વચ્ચે જાવ તો આવે. બરાબર? રાઈટ, ટ્રુ. માની લો કે તમને એમ કે 0.1 belongs to 0 to 9. સાચું ખોટું? રાઈટ યા રોંગ? 0 અહીંયા આ 0 પોઈન્ટ, આ 0 અને 0.1 નો મોટો કોણ થાય? 0 અને 0.1 નો મોટો કોણ થાય? 0 પછી 0.1 આવે ને, 9 કરતા ઓછા. બરાબર? એટલે કરાવ દો ટ્રુ. હા, એટલે માની લો કે 100 belongs to. સાચું ખોટું? રાઈટ યા રોંગ? બોલો જલ્દી ફટાફટ. હા, છેડા લેવાના નથી. શું આવશે? રોંગ, ફોલ્સ. ખ્યાલ આવી ગયો કે નહીં? આ રીતે વિવૃત સંવૃત આવે. હજુ બી અંતરાલ છે, પેલા લખી લો આટલો. થર્ડ ઇન્ટરવલ ઇઝ વિવૃત સંવૃત. ઓપન ક્લોઝ. આગળથી ઓપન, પાછળથી ક્લોઝ. બરાબર? એટલે આ રીતનું. મને લાગે છે હવે તમને ખબર પડી ગઈ હશે. આ ટાઈપ. એ આવે કે ન આવે? એ નહીં આવે. એ અને બી ની વચ્ચે એ આવશે ને બી આવશે. બરાબર? એમાં કઈ સંખ્યા આવે? આ તો પણ લખી શકાય કે x belongs to r. a કરતા મોટી ને b અથવા b કરતા નાની. અને શું કહેવાય? વિવૃત સંવૃત. બરાબર? ત્રીજો આવશે આ ત્રીજો અંતરાલ. હવે આગળ લખવાની જરૂર નથી, મને નથી લાગતી જરૂર. બરાબર? સંવૃત વિવૃત. ઇલેવન્થ માટે તો એકાદ માર્ક નો એમસીક્યુ આવે. ધ્યાન રાખજો. 11th માટે આમાંથી એકાદ માર્ક નો એમસીક્યુ આવે. 12th માટે ગમે તે ઉપયોગમાં આવે. એનો સ્પેશિયલ એક્ઝામ્પલ ન આવે, પણ એનો ઉપયોગ ગમે તે આવે. ચાલો, વિવૃત સંવૃત. વિવૃત સંવૃતમાં કઈ રીતે લખાશે? તો કે આગળથી ક્લોઝ એટલે કે a, b ઓપન. સંવૃત a, b વિવૃત અથવા ક્લોઝ a, b ઓપન. અહીંયા કોણ આવશે? x belongs to r.
ત્યાં x ની વેલ્યુ કઈ છે a અથવા a કરતા મોટી ને b કરતા નાની. આમાં b નહીં આવે, a આવશે, રાઈટ? આમાં a નહીં આવે, b આવશે, બરોબર? અને અંગ્રેજીમાં નામ લખવું હોય ત્યારે લખી શકાય. આને કહેવાય ઓપન ક્લોઝ. શું કહેવાય? ઓપન ક્લોઝ. અને શું કહેવાય? ક્લોઝ ઓપન. પછી અંતરાલની લંબાઈ. શું? અંતરાલની લંબાઈ. લંબાઈ અથવા વિસ્તાર. તો સીધી વાત, લંબાઈ કેટલી કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, બરોબર? શું થાય? તો કે b માઈનસ કોઈ પણ અંતરાલ હોય, ઓપન હોય, વિવૃત હોય, સંવૃત હોય, ઓપન વિવૃત હોય, અરે વિવૃત સંવૃત હોય કે સંવૃત વિવૃત, કોઈ પણ હોય, બરોબર? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. માની લો કે તમને એમ કે આની લંબાઈ શોધો, નો વિસ્તાર કેટલો થાય? તો કે 5 - 2 = 3. 5 - 2 = 3, બરોબર? આ અંતરાલ નથી, ધ્યાન રાખજો. હવે જો ધ્યાન રાખજો, આ રીતનું આ ક્રમયુક્ત જોડમાં પણ આવે છે અને અંતરાલમાં પણ આવે છે. ત્યારે દાખલા પર નક્કી કરી એક્ઝામ્પલ પર જોવાનું. શેનો એક્ઝામ્પલ છે? ક્રમયુક્ત જોડમાં પણ આવે 2,3, બરાબર? 2,3 નાના ઓપન ઇન્ટરવલ 2, 3 પણ કહેવાય. એ તો તમે જ્યારે એક્ઝામ્પલને સોલ્વ કરો છો તેમાં શું આપ્યું છે એના પર ડિપેન્ડ કરે, બરાબર? પણ આવો 3,2 તો આ તો આપણને ખબર પડી છે, આ તો યામ જ છે. કારણ કે અંતરાલમાં આગળ મોટી સંખ્યા ક્યારે હોય નહીં. આ સંકર સંખ્યામાં આપણે બતાવીશું. આ તો 100% આપણને ખબર પડી ગઈ કોણ છે? યામ છે. પણ આ યામ પણ હોઈ શકે, અંતરાલ પણ હોઈ શકે. આ કેમ 100% ખબર પડી ગઈ યામ છે? કારણ કે આગળ મોટી સંખ્યા છે અને પાછળ નાની સંખ્યા છે. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? હવે આપણે સ્વાધ્યાય તરફ જ જઈએ. જો ગઈકાલે આપણે સ્વાધ્યાય કરાવતા હતા એના તરફ જ જઈએ. બરાબર? ઉપગણની વાત કરાવી હતી, બરાબર? ઉપગણની અંદર કેટલાક આપણને અટપટા દાખલા છે, થોડાક આપણી બ્રેન ને કસે એવા, આપણા મગજને કસે એવા દાખલા આપણે જોઈએ. મેં તમને સ્વાધ્યાય 1.1 કરવાનું કીધું હતું, આઈ થિંક તમે પૂરું કર્યું હશે, બરાબર? 100% હું આશા રાખું છું, બરાબર? સ્વાધ્યાય 1.2 પણ મેં કીધું હતું, એ પણ આવડી જાય એવો છે. કયા ગણ ખાલી ગણ છે તેના ઉદાહરણો. સ્વાધ્યાય 1.2 નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? પહેલું, 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. દુનિયામાં કઈ એવી સંખ્યા અયુગ્મ છે ને 2 વડે ભાગી શકો? તો અયુગ્મ સંખ્યા કઈ થાય? 3, 5, 7, 9. એક પણ સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં, માટે આ ખાલી ગણ છે એવું લખવાનું. બીજું છે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. ભાઈ યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કોણ છે? એક માત્ર 2 લખાઈ દો ને. યુગ્મ અવિભાજ્ય સંખ્યા એ ખાલી ગણ નથી. કેવો ગણ છે? એકાકી ગણ છે. બધા ચોપડી લઈને બેસજો. પછી 1.2 નો પહેલાનો ત્રીજો, બરાબર? સ્વાધ્યાય 1.2 પહેલાનો ત્રીજો. એક્ઝામ્પલ નંબર 1 નો ત્રીજો. અઘરો નથી, આપણને આવડવો જોઈએ 100%. x એ પ્રાકૃતિક સંખ્યા છે. શું કીધું છે? x સંખ્યાને શું લખાય? x belongs to n. પછી શું કીધું છે? x less than 5, x greater than, x less than 5 and ચાલો, દુનિયામાં કોઈ એવી સંખ્યા છે? આ દુનિયામાં કોઈ એવી સંખ્યા છે જે 5 થી નાની હોય અને 7 થી મોટી હોય? છે કોઈ સંખ્યા? બોલો. 5 થી નાની પણ હોય અને 7 થી મોટી પણ હોય. છે દુનિયામાં કોઈ સંખ્યા? નથી, બરોબર? આ કોઈ એવી સંખ્યા નથી. આ તો n આપ્યો, r આપ્યો હોય તો ખોટું પડે ભાઈ. r આપ્યો હોય તો ખોટું પડે. આ શું કહે છે? 5 થી x કેવો છે? 5 થી નાનો. અને
અને એટલે બેયનું સમાધાન કરવું જોઈએ. x કેવો છે 7 થી મોટો. દુનિયામાં કોઈ એવી સંખ્યા છે નહીં, તો આ ખાલી ગણ છે. શું છે? આ ખાલી ગણ છે 5. પછી કીધું છે બે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. બે સમાંતર રેખામાં સામાન્ય બિંદુ હોય ખરું? સમાંતર રેખાને એકબીજાને છેદે નહીં. સામાન્ય બિંદુ એટલે ક્યાં ભેગા થાય તેને સામાન્ય કહેવાય. તો બે સમાંતર રેખાનું સામાન્ય બિંદુ પણ શું છે? ખાલી ગણ છે. નીચેમાંથી કયા ગણ શાંત અને કયો અનંત છે તે લખો. શાંત ગણ એટલે સભ્યોની સંખ્યા ફિક્સ હોય. 5, 10, 15, 20 કરોડ, 10 કરોડ, 5 કરોડ, 500 કરોડ, 5000 કરોડ, પણ આંકડો ફિક્સ હોય એને શું કહેવાય? શાંત ગણ. જેનો આંકડો ફિક્સ ન હોય, ધુવાડા કાઢવા પડે, એને શું કહેવાય? અનંત ગણ. બરાબર? પહેલું છે વર્ષના મહિનાનો ગણ. તો પણ ખબર 12 જ મહિના છે ને? 12 મહિના. બરાબર? એટલે કયો ગણ? શાંત ગણ. શાંત ગણ કોને કહેવાય? ચોક્કસ ગણ. શાંત ગણ કોને કહેવાય? જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. એ 1 હોય, 5 હોય, 5000 હોય, 5 કરોડ હોય કે 5 લાખ કરોડ હોય, પણ આંકડો ફિક્સ હોય. તમે ગણવા ધારો તો એક સમય પૂરો થઈ જાય. બરાબર? એને શાંત ગણ કહેવાય. અનંત ગણ કોને કહેવાય? જિંદગીમાં કદાચ આપણી 500 પેઢી જતી રહે ને તોય ગણતરી પૂરી ન થાય, એને શું કહેવાય? અનંત ગણ. તમને કોઈ એમ કે ચાલો બધી પ્રાકૃતિક સંખ્યા લખો, તો 1 2 3 આમ લખતા જાઓ. તમારી પછીની પેઢી લખતી જાય, એની પછીની પેઢી લખતી, કોઈ પૂરી થાય ખરી? ન થાય. તો અનંત ગણ છે. અંતરાલ બધા જ અનંત ગણ છે, ધ્યાન રાખો. બધા જ અંતરાલ કેવા ગણ છે? બધા જ અંતરાલ અનંત ગણ છે, ખાસ ધ્યાન રાખજો. અંતરાલ આવે એટલે અનંત ગણ જ હોય. ચાલો બીજું આપો 1 2 3 1 2 3 4 5 6 લખે જ જાઓ, અનંત ગણ. પછી આપો 1 થી 100. 1 થી 100 ભાઈ શું થાય? 1 થી 100 ફિક્સ જ થઈ ગયા ભાઈ. 100 સુધી જ લખવાના, આગળ લખવાનો નથી. 7 ગણ. બરાબર? પછી 100 કરતા મોટા ધન પૂર્ણાંકો. 100 કરતા મોટા ધન પૂર્ણાંકો 101 102 103 104 105 એમ લખતા જાઓ. પૂરો થાય? ન થાય ને, ઓબ્વિયસલી ન થાય. અનંત ગણ. 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. મેં ગઈકાલે 100 થી 100 વચ્ચેની સંખ્યા લખાઈ, એ થઈ ને 99 કરતા નાની. એ થઈ ને 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કેવી આવશે? ચોક્કસ આંકડો આવશે. બરાબર? માટે શાંત ગણ. ત્રીજો દાખલો. નીચેમાંથી કયો ગણ શાંત અને કયો ગણ અનંત છે? બે સેમ. બરાબર? x અક્ષને સમાંતર રેખાનો ગણ. x અક્ષને સમાંતર રેખા કેટલી દોરી શકો? દાખલા નંબર 3. કયો શાંત છે અને કયો અશાંત છે? બરાબર? આ માની લો કે x અક્ષ છે, રાઈટ? આ કયો અક્ષ છે? આ x અક્ષ. આ કયો અક્ષ છે? y અક્ષ. તો x અક્ષને સમાંતર રેખા કેટલી દોરી શકો? બોલો ભાઈ. તો ભાઈ ઘણી બધી દોરી શકે. આ બધી x અક્ષ સમાંતર જ છે ને આ બધી. બરાબર? આ બે રેખાની વચ્ચે પણ અનંત રેખાઓ આવશે, ધ્યાન રાખજો. આ બે રેખા દોરીની વચ્ચે પણ ઘણી બધી, આ તો પેન નો પોઈન્ટ જાડો છે એટલે ઘણી બધી રેખા મળે કે નહીં? બરાબર? એટલે કોઈ પણ રેખાને સમાંતર રેખા કેટલી મળે મિત્ર? અસંખ્ય મળે. માટે કેવો ગણ? અનંત ગણ. અંગ્રેજી મૂળાક્ષરનો ગણ ગાંડાને ખબર પડે, 26 જ છે ભાઈ. શાંત ગણ. પાંચનો ગુણી એટલે 5નો ઘડિયો. 5 10 15 20 પછી 50 પૂરો ના થાય, ધ્યાન રાખો. શીખવા માટે 50 સુધી છે. 5 10 50, 5નો ઘડિયો પૂરો નહીં. 5 11 55, 5 12 60, 5 7 76 એમ ચાલે છે. 5 ની સમાંતર શ્રેણી અનંત પર. 5 10 15 20. બરાબર? કેવો ગણ? અનંત ગણ. ચાલો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ કેવો છે? પૃથ્વી પર વસતા પ્રાણીનો ગણ કેવો છે? બોલો ફટાફટ. શાંત કે અશાંત? જલ્દી આન્સર ફટાફટ. પૃથ્વી પર વસતા પ્રાણીનો ગણ. પૃથ્વી પર શાંત કે અશાંત? બોલો. તમને એવું લાગે? શાંત ગણ. જો જેટલા બી આંકડો ફિક્સ હશે કે નહીં,
બરાબર. પૃથ્વી પરના પ્રાણીઓની ગણતરી પોસિબલ છે કે નહીં? ઓબ્વિયસલી છે. શાંત ગણ, ધ્યાન રાખજો, માથાના વાળનો ગણ શાંત છે. જેટલા પણ માથામાં વાળ છે આંકડા તો ફિક્સ હોય ને, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, પૃથ્વી પર વસતા પ્રાણીનો ગણ શાંત છે, માથાના વાળનો ગણ પણ શાંત છે. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનો ગણ, ભાઈ ઉગમ બિંદુ કોઈ પણ બિંદુ, એક બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? ઘણા બધા દોરી શકાય. આમ દોરી શકાય ને, આમ જો આ ઘણા બધા વર્તુળો દોરી શકાય, બરાબર. દોરી શકાય ને. 3 બિંદુ હોય ને અસમરેખ તો એક જ વર્તુળ દોરી શકાય. 2 બિંદુમાંથી પણ ઘણા બધા વર્તુળ દોરી શકાય. આ રીતે લઈએ, બરાબર. આ 2 બિંદુમાંથી આમ તો ફિલિંગ નહીં આપણે કરી શકાય, ઘણા બધા વર્તુળો દોરી શકાય તેમ. એટલે કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરી શકાય, 2 બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળ દોરી શકાય, અને 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ દોરી શકાય, અને 3 સમરેખ બિંદુમાંથી એક પણ વર્તુળ દોરી શકાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. લખાઈ દો ચાલો ફટાફટ, તમને આ કંઈક કામ લાગશે, બરાબર. આપણા ટોપિકમાં નથી, કંઈક કામ લાગશે, બરાબર. એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? માંથી અસંખ્ય વર્તુળ, રેખા, ત્રિકોણ દોરી શકાય. બીજું, બે બિંદુમાંથી પણ, બે ભિન્ન બિંદુ માંથી અસંખ્ય વર્તુળ દોરી શકાય, પણ રેખા એક જ મળે. શું મળે? ચેક કરી લેજો. 3 સમરેખ બિંદુમાંથી એક પણ વર્તુળ ન મળે. 3 અને 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ દોરી શકાય. 3 કેવા? ખ્યાલ? 3 અસમરેખ બિંદુ ત્રિકોણ બને, એ ત્રિકોણનું પરિવૃત્ત એ તમારું શું થાય? વર્તુળ થાય. ઓકે, રાઈટ ડાઉન. ચાલો આગળની વાત કરીએ. બે સમાન ગણ. સમાન ગણ કોને કહેવાય? બંનેમાં ઇક્વલ સભ્યો હોય. એ સબસેટ બી ને બી એના બધા સભ્યો બી માં હોય. સમાન ગણ. બંનેમાં સભ્યો સમાન. બંનેમાં સભ્યો કેવા? સભ્યો સમાન, બરાબર. સભ્યો એક સરખા. સમાન ગણ સાબિત કરવા માટે કાં તો તમે સભ્ય બતાવી દો, સભ્ય ન બતાવી શકતા હોય. માની લો કે તમને એમ કે એ સબસેટ બી, એના બધા સભ્યો બી માં છે, અને બી સબસેટ એ. આવું ક્યારે પોસિબલ બને? એના બધા સભ્યો બી માં, બી ના બધા સભ્યો એમાં. પોસિબલ ક્યારે બને? બંને સમાન હોય ત્યારે. તો શું થાય? તો a બરાબર b. એટલે a બરાબર b સાબિત કરવા માટે તમારે આનો ઉપયોગ કરવો પડે. એ જે ડબલ ઈમાં આવશે, અહીંયા નહીં આવે. ક્લિયર? સમાન ગણ. પછીનો પ્રશ્ન છે, નીચેના ગણો સમાન છે કે નહીં ચેક કરો. દાખલા નંબર 4. શું કહ્યું? a બરાબર abcd. પહેલો, અને b is equal to dcba. જો તો આ સમાન ગણ છે કે નહીં ચેક કરો તો. હેલો,
સમાન ગણ છે કે નહીં ચેક કરો. જો ઈ ના બધા સભ્યો બી માં છે, ચેક કરો. હેલો, હા બી ના બધા સભ્યો ઈ માં છે. હા છે છે કે નહીં? ઈ સભ્યો A subset B and B subset A. એનો મતલબ that implies લખ્યું. શું લખ્યું? implies. તેથી શું થયું? ખ્યાલ આવી ગયો? બીજો દાખલો જો 4 8 12 16 અને 4 8 16 18 નથી ને એ સબસેટ B નથી ને B સબસેટ A નથી. બરાબર. બીજો દાખલો છે A equal to 4 8 12 16 ને B equal to છે 4 8 16 18. ચાલો, એ સબસેટ B છે. એના બધા સભ્યો B માં છે? નથી, કારણ કે આમાં કોણ છે? 12 આમાં નથી, એટલે A સબસેટ B. બરાબર. એ નોટ સબસેટ B માટે શું થયું? A નોટ ઇક્વલ ટુ B. ક્લિયર? આગળ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં તમને કીધું છે A ઇક્વલ ટુ, ત્રીજો દાખલો A ઇક્વલ ટુ 2 4 6 8 10. બરાબર. ને પછી કીધું છે B માં કીધું છે x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા x લેસ ધેન ઇક્વલ ટુ 10. તો ચાલો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 10 અથવા 10 કરતા નાની. ઇક્વલ ટુ છે તો 10 લેવાના. 10 અથવા 10 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? તો કે 2 4 6 8 થાય ને. આમાં કોણ આવે? 2 4 6 8. 10 આવે કે નહીં? ઓબ્વિયસલી 10 આવે. તેનો મતલબ શું થઈ ગયો? A સબસેટ B સબસેટ A, that means A is equal to B. સમાન ગણ છે. બરાબર. ખ્યાલ? પછીનો દાખલો કરી દો. બરાબર. પછીમાં એ આપણો 10 નો ગુણિત. 10 ના ગુણમાં કોણ આવે? 10 20 30 40 50 60. બરાબર. ચોપડી સાથે રાખજો એટલે લખવું ન પડે, તમે ઓછો બગડે આપણો. અને B ઇક્વલ ટુ 10 15 20 25. એ સબસેટ B છે પણ B સબસેટ A નથી. જો કેટલામો દાખલો? ચોથાનો. બરાબર. ચોથો A equal to x. x એ 10 નો ગુણિત. કોણ આવે 10 નો ગુણિત? 10 ના ગુણિતમાં કોણ આવે? તો કે 10 20 30 40 ટેસ્ટ. ને B માં આપ્યું છે આ આપ્યું છે શું? 5 10 15 20 25 30 ટેસ્ટ. અહીંયા જો A ના બધા સભ્યો B માં છે ને? પણ B ના બધા સભ્યો A માં, અહીં શું થાય છે? A subset B, but B does not subset A. That means A not equal to B. બરાબર. લખી લો ફટાફટ. પાંચમા દાખલામાં પણ એમ કીધું સમાન ગણ છે કે નહીં નક્કી કરો. કરી શકો કે નહીં નક્કી? બરાબર. પાંચમો અને છઠ્ઠો તમને હોમવર્કમાં આપ્યો. બરાબર. પણ પાંચમામાં એક જોઈ લે પહેલો દાખલો. 5 સમાન ગણ છે કે નહીં નક્કી કરો. પહેલો છે A equal to 2, 3 and B is equal to x, જ્યાં x વર્ગ પ્લસ 5x પ્લસ 6 બરાબર 0 નો ઉકેલ એવો શબ્દ આપ્યો છે આપણને, પણ ન પણ આપે એટલે મેં નથી લખ્યો. બરાબર. અહીંયા કેવા x લેવાના? અહીંયા એવા x લેવાના જે આનું શું કરે? સમાધાન કરે. એટલે કે સીધી વાત છે, આનો ઉકેલ શોધવા માટે શું કરવું પડે? અવયવ પાડવા પડે. આપણે 10માં પાડતા દ્વિઘાત સમીકરણ. તો આના અવયવ શું પડે? જો x વર્ગ પ્લસ 5x પ્લસ 6. હું એટલી તો આશા રાખી શકું ને ભાઈ,
10મા ધોરણમાં પાસ થઈને 11માં આવ્યા છો ને મેથેમેટિક્સ રાખ્યું છે તો અવયવ પડતા આવડવા જોઈએ. 6 ના 2 ભાગ પાડો, સરવાળો 5 આવે, 3 દુ 6 ના હવે શું પડે x + 3. ચાલો, બે પાર્ટીનો ગુણાકાર 0, બે પાર્ટીનો ગુણાકાર 0, એનો મતલબ એક પાર્ટીએ 0 આપવો જ પડે. કાં તો આ 0 આપે અથવા આ 0, બંને 0 આપે. જરૂરી બંને બી આપી શકે, પણ જરૂરી નથી. માટે શું લખાય? x + 3 = 0 અથવા રાઈટ. આના પછી શું લખાય? x = -3 અથવા x = -2. તો x જગ્યાએ કેટલા લઈ શકો? -2 -3. તો b માં કોણ આવશે ભાઈ? -3 -2. તો સમાન ગણ છે કે નહીં? નથી ને. આમાં 3 છે, આમાં નથી. તો અહીંયા શું આવશે? a ≠ b. હવે જો આવું આપ્યું હોત, માની લો કે આવું આપ્યું હોત, બરાબર, b બરાબર આવું આપ્યું હોત -x, તે x કેવો મૂકવાનો? નેગેટિવ મૂકવાનો. તો અહીંયા x ને આને નેગેટિવ કરો તો શું થાય? +3 થાય કે નહીં? સમજો બરાબર. અહીંયા x કેવો મૂકવાનો? જેવો આવે એવો ને એવો મૂકવાનો છે. પણ અહીંયા x કેવો મૂકવાનો? જેવો x આવે તેનો ઓપોઝિટ મૂકવાનો છે. તો x પ્લસ આવે તો માઈનસ મૂકવાનો, માઈનસ આવે તો પ્લસ. તો અહીંયા કોણ આવશે? આવું આપ્યું તો b માં કોણ આવશે? તો 2 3. તો શું થાય? a = b થાય. ભાઈ જો તમને એવું આપ્યું હોત આ રીતનું x, ખાસ કરીને ક્યાં ભૂલો થાય છે બતાવજો. x² + 5x + 6 = 0 અને x belongs to n એવું કીધું. શું કીધું? x belongs to n. તો અહીંયા x બરાબર કેટલા આવ્યા? x બરાબર -2 આવ્યા અથવા x બરાબર આ સમીકરણનો ઉકેલ પરથી આવે, બરાબર. પણ આ x તો નક્કી કરીને આવશો કે મને નેચરલ નંબર આપો તો જ હું જી રહીશ, નહીતર રહીશ નહીં. અહીંયા નક્કી કરી દીધું. x ક્યાંથી હોવો જોઈએ? n માં. તો -2 n માં છે, -2 n માં છે, નથી તો રિજેક્ટેડ. આ નહીં આવે. અહીંયા 3 હતા ને, -3 n માં છે, નથી તો આ પણ રિજેક્ટેડ. તો x બરાબર આ સમીકરણ કે ભાઈ -2 ને -3 પેલા ના પડે. હું તો પોઝિટિવ જ લઈશ, બંને વિરોધી થઈ ગયા. તો બે માંથી એક પણ ચાલે નહીં. તો આના પર શું આવશે? 5 આવશે. ધ્યાન રાખજો ખાસ. ખ્યાલ આવે છે કહું છું એ? બરાબર. આ સમીકરણે શું કીધું? હું x ની વેલ્યુ કેટલી આપીશ? કા -2 તો -3 આપી. કે આ કોણ કહે છે ભાઈ હું તો પોઝિટિવ હશે તો જ લઈશ, નહીં તો લઈશ નહીં. એટલે બંને રિજેક્ટ થઈ ગયા. માની લો કે આવું હોત, x belongs to n, આ પ્રમાણે હોત તો પહેલાના અવયવ પાડો. શું પડશે બોલો? કોણ કહેશે? આના અવયવ શું પડશે? 6 ના 2 ભાગ પાડો, બાદબાકી 5 આવે, સરવાળો નહીં. 3 દુ 6, બાદબાકી 1 આવે. ધ્યાન રાખજો. સો 6 ના 2 ભાગ પાડો, બાદબાકી 5, 6 × 6, બરોબર. એમાં મોટી સંખ્યા પ્લસ છે તો પ્લસ થાય ને માઈનસ થાય. એટલે શું થાય? x + 6. એનો ઉકેલ મેળવો તો x = કેટલા થાય? -6 અથવા x = કેટલા થાય? 1. તો આ સમીકરણ શું કીધું? મારી પાસેથી તમે x ની કઈ કિંમતની આશા રાખી શકો? આ સમીકરણ કાં તો -6 રાખી શકો અથવા તો 1. પણ આ શું કહે છે ભાઈ હું તો પોઝિટિવ હશે એ જ લઈશ. કે મારી પાસે તો બે જ વસ્તુ છે. પહેલા સમીકરણ એમ કીધું. આ સમીકરણ હું શું કીધું? મારી પાસે x ની બે માંથી એક વેલ્યુ છે. કઈ? -6 અથવા 1. પણ n શું કહે છે? હું તો કઈ લઈશ? પોઝિટિવ. તો આ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય. તો વધ્યું કોણ? 1. તો આમાં કોણ આવશે? 1 આવશે. આમાં કોણ આવશે? 1 આવશે. બરાબર. આ રીતે દિમાગ શાતિલ હોવો જોઈએ, આપણને આવડવું જોઈએ. ને આશા રાખું પાછળના બે દાખલા તમે કરી શકશો 100%. બરાબર. સ્વાધ્યાય 1.2 પૂરું કરવાનું છે અને 1.3 પણ આવડે એવું છે. ટ્રાય કરો ને. આ ટ્રાય કરવામાં શું જાય છે આપણને?
બરાબર. હવે છઠ્ઠો સાતમો દાખલો આવડી શકે એમ છે, આઠમો દાખલો આવડી શકે, પહેલો બીજો અને સ્વાધ્યાય ચોક્કસ આવડશે 1.3 આરામથી કરી શકાશે બેટા. બેટ્સ લાખ બરાબર.